નમસ્કાર મિત્રો, હું છું આરજે આકાશ અને રિયલ એસ્ટેટના રિયલ પિક્ચરની વાતો માટે આજે આવી ગયો છું તમારી સાથે. 30 વર્ષ કરતા વધુ જેમનો અનુભવ છે એવા મિસ્ટર રાજન સાવલા આપણી ભેગા છે. એટલે રિયલ એસ્ટેટ એક એવી વસ્તુ છે ને કે બધા લોકોને આમ મનમાં કંઈક ને કંઈક સવાલ મૂંઝવતા હોય. એટલે ઓલરેડી અત્યારે ગ્લોબલ વસ્તુઓ અહીંયા આવી રહી છે, એને કારણે અહીંયા માઇગ્રેશન છે. પણ મેઇન જે અમદાવાદથી લોકો અમુક ગાંધીનગર શિફ્ટ થઈ રહ્યા છે, એ લોકો કયા મેજર ઇસ્યુને કારણે અહીંયા પસંદગીનો કળશ ઢોળે છે? ઓકે, મેજર રીઝન્સ જે અમદાવાદથી ગાંધીનગર મૂવ થઈ રહ્યા છે ઇઝ કે મોટી સ્પેસ. કારણ કે આજે જ્યારે અમદાવાદમાં જે બી એરિયામાં એ રહે છે, આજે એ સેમ પ્રોપર્ટી આજે એ વેચે છે, તો અગર એમને સામે નવી જ પ્રોપર્ટી અમદાવાદમાં લેવી છે તો કાં તો એ જેટલી જગ્યા વાપરે છે એટલી એમને મળે છે, કાં તો એમને એનાથી ઓછી મળે છે. બહુ ઓછા ચાન્સીસ છે કે એમને સેમ એરિયા મળે છે. એટલે એક ફર્સ્ટ પોઈન્ટ એટલે પહેલો એ પ્રાઇસ પોઈન્ટ ઓફ વ્યૂ આવે છે. સેકન્ડ પોઈન્ટ, એને સ્પેસ મોટી મળે છે, ઓપન્સ મળે છે. પછી જે આપણે રોડ્સ મોટા છે એટલે એને કન્જેશન નથી, એટલે એ મેજર રીઝન છે. બેસ્ટ ઓફ ધ ઇન્ટરનેશનલ સ્કૂલ્સ અહીંયા છે. આજે આપણે કશું બી વિચારતા હોઈએ તો જોબ ઓપોર્ચ્યુનિટીઝ આપણે કહીએ કે ગિફ્ટ સિટી આવ્યું છે, બાકી બધી જે કંપનીઝ છે, તો ધ અમાઉન્ટ ઓફ જોબ ઓપોર્ચ્યુનિટીઝ જે આજુબાજુ જે ક્રિએટ થયેલી છે એ મચ લાર્જર છે. એટલે એને બી એમ છે કે મને જોબ પર જવું છે તો મને જસ્ટ 5 મિનિટ પર મારી ઓફિસ છે કે 5-10 મિનિટમાં હું ડ્રાઈવ કરીશ, ડાયરેક્ટલી ઓફિસ પહોંચી જઈશ. તો દેટ ઇઝ ધી અધર રીઝન જે છે. પછી બેસ્ટ ઓફ ધ ઇન્ટરનેશનલ સ્કૂલ્સ, ઇન્ટરનેશનલ યુનિવર્સિટીઝ બધું જ છે કરીને. બરાબર છે. જેમ કે તમે બહુ આપણે આજનો દિવસ વાત કરીએ છીએ તો આજે આપણે વર્લ્ડ કપ ફાઇનલ આજે સાંજે છે, રાઈટ? આજે તમે એક એક્ઝામ્પલ લેજો કે આજે તમે સાંજે અહીં તમે અમદાવાદ મોટેરા સ્ટેડિયમ પછી તમને નીકળવું હોય, તમને કે ત્યાંથી નીકળશો તો એક ગલી ક્રોસ કરતા તમને એવરેજ 2 થી 3 કલાક લાગશે, જ્યારે ત્યાં કોઈ બી ઇવેન્ટ હોય છે. જ્યાં મોટેરા સ્ટેડિયમમાં આપણે જોઈએ તો પબ્લિક મેક્સિમમ કેટલી આવતી હશે? નંબર તમારી હિસાબ કેટલી આવતી હશે એટલે ક્રિકેટમાં ક્રિકેટમાં? આમ 1.25 લાખની તો કેપેસિટી છે ને, બધું આમ આસપાસનું ગણો થોડાક બાર, એટલે 1.5 લાખ તો છે. 1.25 લાખ તમે પકડો છો, એટલે ત્યાં 1.25 લાખની પબ્લિક આવે છે ને આખું જેમ થઈ જાય છે. સેમ વસ્તુ અગર આપણે મહાત્મા મંદિરમાં આપણે જઈએ, ઇન્ટરનેશનલ ડેલિગેટ્સ આવે છે, મિનિમમ 3 થી 5 લાખની પબ્લિક હોય છે, તો બી તમે કશે સ્ટોપ નથી થતા, તમે સરસ તમે નીકળી જાઓ છો. આ ડિફરન્સ છે બિટવીન અમદાવાદ અને ગાંધીનગર. રાઈટ.